ધાનેરાની અર્બુદાનગર સોસાયટીના રહીશો ગંદકીથી ત્રાહિમામ. અને 2 વર્ષથી આ એમને એમ હેડું જાય ગટરનું પાણી અને ઓય રો તો ખબર પડે છે ગંધ મારે છે. અમે નગરપાલિકામાં ઘણી અરજીઓ કરી, ઘણા ફોનો કર્યા, પણ અમને કોઈ જવાબ આપતું નથી. ધાનેરા તાલુકામાં આવેલ અર્બુદાનગર સોસાયટીની સામેની વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા લોકો માટે રહેવું દુર્લભ બની ગયું છે, જેમાં ઘર તરફ જવાના માર્ગ ઉપર જ ગટરની ગંદકીનું પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે, જેના કારણે આસપાસની સોસાયટીના સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે આ બાબતે સોસાયટીના લોકો જયંતિભાઈ દેવાભાઈ પરમાર અને મીનાબેન છગનભાઈ ભીમચાચર સહિતના લોકોએ મીડિયા સાથે ગુસ્સો વ્યક્ત કરી જણાવ્યું હતું કે પાલિકામાં વારંવાર આ બાબતે રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય પરિણામ આવતું નથી. ત્યારે આ બાબતે ધાનેરા પાલિકા ચીફ ઓફિસરનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે રજૂઆત મળી છે, મેં રૂબરૂ માહિતી પણ મેળવી છે, નવી ગટર પાઇપલાઇન નાખ્યા સિવાય તેનો નિવેડો આવી શકે તેમ નથી. તેમ છતાં જેમ બને તેમ ઝડપી આ બાબતે કામ કરીશું. આમ આગામી સમયમાં ચોમાસાના વરસાદ પહેલા આ કામ પૂર્ણ કરવામાં આવશે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે. તાકે અમારા ગટરનું આછું ગંધિત થાય છે. અમારા છોકરાને લગ્ન હતું તો અમે ગોમડે જઈને લગ્ન કર્યા અને ઘરના ઘરે લગ્ન ના કર્યા, ગોમડે જઈને પારકન બીજાના ઘરે જઈને લગ્ન કર્યા અને આવું ગંદકી છે તો અમે લગ્ન કેવી રીતે છોકરા કર્યા? અમે લગ્ન કરીને ઘરે આવ્યા, હજી તો કોઈ ગટર સાફ કરી નહીં. નગરપાલિકાને કઈ થાકે પણ હજી કોઈ નગરપાલિકા કોઈ હોય દેખવાય આવતા નથી કે ફોને ઉપાડતા નથી. અને 2 વર્ષથી આ એમને એમ હેડું જાય ગટરનું પાણી અને ઓય રો તો ખબર પડે છે ગંધ મારે છે. કોઈ મોઢાના ડૂચા આડા કરી કે લોકો હેડી પણ એમ નહીં કહેતા ભાઈ કે નગરપાલિકા જોણ કરી કે નહીં કરતા. આ કામ કરવા આવતા જ નથી નગરપાલિકા. અમારે આ નગરપાલિકાના ગટરનો ઘણા સમયથી પ્રશ્ન છે. અમે નગરપાલિકામાં ઘણી અરજીઓ કરી, ઘણા ફોનો કર્યા, પણ અમને કોઈ જવાબ આપતું નથી. અમારે અહીંયા રહેવું કેવી રીતે? અમારે અહીંયા રોગચાળો ફાટી નીકળ્યો, અમારા છોકરા બીમાર થાય, અમારા દવાખાના ભરવા પડે. નગરપાલિકામાં કેટલી વખત અરજીઓ આપી છે પણ કોઈ અમારું વપરતું નથી. કોઈને ફોન કરીએ તો ફોનનો પણ અમને કોઈ જવાબ આપતું નથી, કોઈ સંતોષ કરવા જવાબ નથી. અમારે 2 વર્ષથી આ પ્રશ્ન છે. અમારે આ નગરપાલિકાને આ ગંદકીમાં અમારે કેવી રીતે રહેવું? આ ગંદકીમાં અમારા છોકરા બીમાર થાય, અમારો પરિવાર બીમાર થાય, અમારે દવાખાને ભરવા પડે. એટલે અમારે ખૂબ તકલીફ છે. જેથી જાણ કરવામાં આવે તંત્રને કે જેથી જલ્દીથી જલ્દી અમારો આ પ્રશ્ન હલ થાય એવું અમારે આ નગરપાલિકાની વિનંતી. 2 વર્ષથી આ ગટરનું પાણી ઉભરાય છે પણ કોઈ સાંભળતું નથી. આવવા જવાની તકલીફ પડે છે પણ કોઈ સાંભળતું માગતું નથી કે કોઈ જાણ નથી કરતું કે કોઈ ફોન નથી ઉપાડતું નગરપાલિકામાં કરો તો. તમે કઈ સોસાયટીમાં? અમે અર્બુદાનગર.